હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી સળિયા માટે જડત્વની ચાક માત્રાની, પણ એની અંદર જે જડત્વની ચાક માત્રા આપણે શોધી હતી એ સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને હતી અને એનો આન્સર આવતો હતો આપણો ml²/3. અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને કીધું છે કે સળિયાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો એના માટે વાત કરીએ તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે આપણે જડત્વની ચાક માત્રા શોધવા માટે અહીંયા સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી અક્ષ લઈ લીધી છે. દળ m અને લંબાઈ l છે સળિયાની. તો આપણે અક્ષથી x જેટલા અંતરે એક સૂક્ષ્મ ઘટક વિચારી લઈએ. બરાબર, આ સૂક્ષ્મ ઘટકનું લંબાઈ આપણે dx લઈ લઈએ. તો આના માટે હવે લખી શકાશે કે l લંબાઈએ m દર હતું તો dx લંબાઈએ કેટલું. તો આ થઈ ગયું કોમન ઇક્વેશન, જેને આપણે સૂક્ષ્મ દર dm કહી દઈશું. તો dm બરાબર લખાશે m/l * dx. બોલો, ક્લિયર થાય છે? તો આ dm મળી ગયું. હવે આના પરથી આપણે સૂક્ષ્મ જડત્વની ચાક માત્રા લખીએ તો di બરાબર dm * અક્ષથી લંબ અંતર એટલે કે x નો વર્ગ. dm ની કિંમત મૂકી દઈએ તો m ના છેદમાં l * dx * x². હવે અહીંયાથી જો આપણે i શોધી નાખીએ તો સંકલન di કરવું પડે. i નું સંકલન કરવાનું છે તો i બરાબર થઈ જશે m/l બહાર આવી જાય, સંકલન x² dx લખાય. હવે x ની લિમિટ મૂકવાની છે તો x જો અહીંયા 0 હોય તો અહીંયાથી આમ જઈએ તો આટલે સુધી આવીએ તો l/2 કહેવાય. તો શું મારે અડધા જ સળિયાની લિમિટ મૂકવાની? તો કે ના. વિચારો કે અહીંયા x 0 છે, જમણી બાજુ જઈએ છીએ, આ તરફ જઈએ છીએ તો પ્લસ આવે છે. તો આ 0 થી આ બાજુ જઈએ તો માઇનસ આવશે. તો હું એમ કહી શકું કે અહીંયાથી શરૂ કરીને જો અહીંયા સુધી લિમિટ મૂકવી હોય તો -l/2 થી +l/2 સુધી. બોલો, ક્લિયર થાય છે? તો લિમિટ આવશે -l/2 થી +l/2. એટલે કે હવે સંકલન કરીને આપણે જો લિમિટ મૂકીએ તો સીધું જ થઈ જશે m/l x³/3. તમને આની આગળની મેથડ સમજાઈ ગઈ હોય તો મેથડમાં કંઈ કરવાનું જ નથી, ફક્ત લિમિટ જ ચેન્જ થાય છે. એટલા માટે મેં આ ક્વેશ્ચન સ્પીડમાં લઈ લીધો છે. બરાબર છે? કારણ કે આમાં આગળનું સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન કરવાની છે, ખાલી લિમિટ બદલાય છે. અને આનું તમે સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર આવશે ml²/12. તો આ થઈ ગઈ જડત્વની ચાક માત્રા, જે તમને ઓલરેડી NCERT ટેક્સ્ટબુકની અંદર તમારી આપેલી જ હશે. બરાબર છે? તો આ રીતે કંઈક ગણી શકાય. પછી આપણે અલગ રીતે વિચારીએ, જેમ કે આ જ પ્રકારનો સળિયો છે, એના છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જ આપણને કંઈક પૂછવામાં આવ્યું હોય અને એવું કીધું હોય કે એક રોડ છે, એના માટે મને લેમ્બડા ચોક્કસ આપી દીધો છે અને એની જડત્વની ચાક માત્રા જો મારે શોધવી હોય તો હું કેવી રીતે ગણી શકું? તો ચાલો એ જોઈએ. હવે m દર l લંબાઈ એવી કોઈ વાત કરી જ નથી, કંઈક અલગ રીતે જ આપવામાં આવે છે. તો જોઈએ કેવી રીતે ગણી શકાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આમાં તમને l લંબાઈનો એક સળિયો આપેલો છે. આ l લંબાઈના સળિયા પર લેમ્બડા બરાબર λ0 x મુજબ દર વિતરણ થયેલું છે. તો આપણે તો એક સેમ વસ્તુ જ ફોલો કરીશું. આપણે શું કરીશું તો કે x અંતર પર જઈને, x જેટલા અંતરે જઈને સૂક્ષ્મ ઘટક વિચારીશું જેની લંબાઈ હશે dx જેટલી. બરાબર, આ સૂક્ષ્મ લંબાઈ dx લઈ લઈએ. હવે આના માટે જો આપણે ગણતરી વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સૂક્ષ્મ દળ જે dm હશે એ dm બરાબર લખી શકાય λ * dx. હવે આ કેવી રીતે આવે તો આ બધી ચર્ચા આપણે સેન્ટર ઓફ માસની અંદર ઓલરેડી શીખવાડેલી છે. બરાબર, તો એના મુજબ જ અહીંયા ગણવાનું છે. તો dm ની અંદર આપણે લેમ્બડાની કિંમત મૂકી દઈએ તો λ0 x dx આ થઈ ગયું dm. હવે આના પરથી જો હું di લખું તો di બરાબર dm * લંબ અંતર એટલે કે x નો વર્ગ. તો dm ની કિંમત પાછી મૂકી દઈએ તો λ0 x dx * x². આ મને મળી ગયું di. તો હવે મારે શોધવું છે i. તો i = ઇન્ટિગ્રેશન di = λ0 બહાર આવી જાય, સંકલન x³ dx. હવે અહીંયા લિમિટ જો મૂકીએ તો 0 થી લઈને l સુધીની લિમિટ આવે. 0 થી લઈને l સુધીની, કારણ કે l લંબાઈનો સળિયો છે, અહીંયાથી શરૂ થઈને l સુધી જવાનું. તો λ0
બ્રેકેટ x⁴/4 0 થી l, તો લેમડા 0 l⁴/4 આવો આન્સર થઈ ગયો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. હવે દરેક જે વસ્તુ આપણે આ રીતે કંઈ સાબિત નહીં કરી શકીએ, તો એટલે હું તમને હવે બાકીના જે બધા મુદ્દાઓ છે એની જે કિંમત છે, એટલે કે જડત્વની ચાક માત્રાઓ છે, એ હું તમને ડાયરેક્ટલી લખું છું અહીંયા. તો એ તમે નોટ ડાઉન કરી લેજો અને એ વેલ્યુ યાદ રાખવાની છે. બરાબર. આગળ આપણને બીજા ક્વેશ્ચન્સ જે સોલ્વ કરીશું હમણાં, એના માટે આપણને જરૂર પડશે. તો ચાલો જોઈ લઈએ. તો અત્યારે આપણને આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ જો મને સળિયા આપેલા હોય, તો એના માટે જડત્વની ચાક માત્રા જો મારે લખવી હોય તો અક્ષ પણ તમે જોઈ જ શકો છો. તો આ જે ક્રોસ સળિયો છે એના માટે જો હું જડત્વની ચાક માત્રા લખું, તો મિત્રો એની જડત્વની ચાક માત્રા આવશે I બરાબર ml²/3 sin² θ. બરાબર, આ આન્સર આવશે. હવે આવી જ રીતે ધારો કે સેન્ટરમાંથી પાસ થતી હોય ને તો ખાલી ml²/12 થઈ જાય, બાકી કોઈ ફરક પડતો નથી. જ્યારે આની અંદર વાત કરીએ તો એક છેડાથી L1 જેટલા અંતરે કીધું છે, તો એક છેડાથી L1 જેટલા અંતરે વાત કરીએ તો I નું મૂલ્ય અહીંયા આપણને મળશે, એ હશે m/3l બ્રેકેટ l - L1 નો ક્યુબ પ્લસ L1 નો ક્યુબ. આ ઇક્વેશન આવી ગયું. આના માટે આવું કંઈક આવશે. બરાબર છે. તો આ થઈ ગયા રોડની વાત. સળિયાને આમાંથી કોઈ પણ રીતે ગોઠવીને આપણને આપી શકે, તો એના માટે આપણને જડત્વની ચાક માત્રા શોધતા આવડે. બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ રિંગની. બરાબર છે. તો ચાલો જોઈએ. હવે રિંગ માટે વાત કરીએ તો સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી અને સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો મિત્રો અહીંયા આપણે એક m દર અને r ત્રિજ્યાની રિંગ લીધી છે અને આ જે ચોકડી બતાવી છે એવું બતાવે છે કે સ્ક્રીનના સમતલને લંબ રૂપે બહાર આવતી કે અંદર જતી દિશા એમ. એટલે કે સમતલને લંબ એવી અક્ષ છે. ખરેખર ક્રોસ એ અંદર જતી દિશા બતાવે, પણ આપણે અહીંયા ખાલી એવું વિચારીશું કે ક્રોસ વડે જે બતાવેલું છે આ એ એક અક્ષ છે જે સમતલને લંબ રૂપે છે. બરાબર, આપણે ખાલી એટલું જ યાદ રાખીશું. તો અહીંયા તમે જોવો ને તો રિંગની અંદર બધું જ દર ક્યાં હોય, તો કે આ જે વાયર હોય ને એના ઉપર જ હોય. બરાબર, કારણ કે આ અંદરનો તો આખો ભાગ ખાલી હોય ને રિંગમાં. એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા જો હું રિંગની જડત્વની ચાક માત્રા શોધું તો હું એમ લખી શકું કે બધું જ દળ રિંગમાં, બધું જ દળ કેન્દ્રથી અથવા તો અક્ષથી કેપિટલ R અંતરે જ હોય છે. એટલે કે બધું જ દળ R અંતરે હોય તો I બરાબર સીધે સીધું લખી દેવાય mr². બોલો, એકદમ સિમ્પલ છે. એટલે રિંગની જડત્વની ચાક માત્રા એના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને થઈ જશે mr². લગભગ દરેકને સમજાય. હવે ઘણી વખત આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો અડધી રિંગ હોય તો શું, કે થીટા ખૂણો બનાવતી રિંગ હોય તો શું. તો એ દરેક માટે પણ આપણે ચર્ચા કરી લઈએ. જો રિંગ અડધી હોય, આમ રિંગ અડધી છે, બરાબર, આ એનું સેન્ટર છે ને આને અનુલક્ષીને જો ફરતી હોય, અને જો આનું દળ m અને આની ત્રિજ્યા r હોય, જો હંમેશા યાદ રાખવાનું જેટલો પણ ભાગ આપેલો હોય ને એનું દળ m હોવું જોઈએ, તો આખું હોય કે અડધું એનાથી કોઈ ફરક પડવાનો નથી. આ રિંગની જગ્યાએ આવી રિંગ આપેલી હોય પણ આનું દળ જો m હોય તો આપણે એમ કહી શકીએ કે આના માટે પણ જડત્વની ચાક માત્રા I બરાબર mr² કહેવાય. પરંતુ આ ઉપરની જે રિંગ છે એને જો અડધી કાપી નાખવામાં આવે તો સીધી વાત છે કે દળ અડધું થઈ જાય. તો કેટલું આવશે? તો આવશે કે mr²/2. આ રિંગને અડધી કરવામાં આવે, અડધી કરતા I આવશે mr²/2. બોલો, સમજાય છે મારી વાત? એટલે કે આ હવે આ જે રિંગ છે એના માટે જો હું એમ કહું કે આ રિંગ જો આખી હોય,
તો આખાનું દળ 2m થાય. સમજ પડે છે? તો આખાની જડત્વની ચાક માત્રા આવશે 2m ઇન્ટુ આર સ્ક્વેર. લગભગ દરેકને ક્લિયર થાય છે મારી વાત? તો આ રીતે લખી શકાતું હોય. આ થઈ ગઈ વાત આખી રિંગની. હવે આપણે આવી જઈએ ડિસ્ક ઉપર. ડિસ્ક એટલે કે વર્તુળાકાર પ્લેટ. તો ડિસ્ક એટલે વર્તુળાકાર પ્લેટ. આ વર્તુળાકાર પ્લેટની અંદર પણ સમતલને લંબ અને સેન્ટર ઓફ માસ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો વર્તુળાકાર પ્લેટ છે આ રીતે. એમાં અહીંયા અક્ષ છે એમ દળ અને આર ત્રિજ્યા. હવે પેલામાં તો ખરેખર કઈ સાબિતી આવે જ નહીં રિંગમાં, કેમ કે આપણે ડાયરેક્ટ જ જોઈ શકતા હતા કે એની અંદર બધું જ દળ સીધું આર જેટલા અંતરે છે, એટલે આપણે ડાયરેક્ટ જ લખી શકીએ, જેની સાબિતી થઈ ગઈ. તો આ પ્રકારે જો હોય તો પ્લેટ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ બરાબર આવશે mr સ્ક્વેર બાય 2. બોલો ક્લિયર થાય છે? હવે કેવી રીતે આવે એ હું તમને સમજાવું. તો અહીંયા જે પ્લેટ છે એની વાત કરીએ તો પ્લેટની અંદર જે દળ છે ને એક ક્ષેત્રફળમાં વિતરિત થયેલું છે. તો આપણે એમ કહી શકીએ કે પાઈ આર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં એમ દળ હોય તો સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ માં કેટલું હોય? તો એ દળ હોય ડીએમ જેટલું. તો ડીએમ બરાબર લખાય એમ ના છેદમાં પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડીએ. હવે આ ડીએ કેટલું હોય? તો પ્લેટનો ઘટક આવશે હંમેશા રિંગ. તો અહીંયાથી મારે આ રીતે ઘટક સ્વરૂપે રિંગ વિચારવી પડે. આ રીતે મારે રિંગ વિચારવી પડે. બરાબર છે? અહીંયાથી x જેટલા અંતરે સૂક્ષ્મ ઘટક dx આની રિંગ વિચારી છે આપણે, અને એ રિંગ માટે અહીંયા મારે લખવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો m ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, અને આ જે રિંગ છે એનું ક્ષેત્રફળ થઈ જશે 2 પાઈ આર ડીઆર. અચ્છા x છે, સોરી, રિંગની ત્રિજ્યા x છે અને જાડાઈ dx છે, 2 પાઈ x dx આવશે. બરાબર? તો આ રિંગનું ક્ષેત્રફળ થઈ જાય. અહીંનું સૂત્ર જ છે. તો પાઈ અને પાઈ કેન્સલ થાય, એટલે ડીએમ ની કિંમત થઈ જશે અહીંયાથી આપણી પાસે ડીએમ બરાબર એમ ના છેદમાં આર સ્ક્વેર 2m ના છેદમાં આર સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આ થઈ ગયું ડીએમ. હવે આના પરથી આપણે જો ડીઆઈ શોધીએ તો ડીઆઈ બરાબર રિંગ માટે તો આપણે જાણીએ છીએ કે રિંગની જડત્વની ચાક માત્રા શું આવશે? તો કે સૂક્ષ્મ દળ, જે દળ છે એ ગુણ્યા એની ત્રિજ્યાનો વર્ગ mr સ્ક્વેર. તો 2m ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ. આ ડીએમ લખી દીધું આપણે, અને ઇન્ટુ એની ત્રિજ્યાનો વર્ગ, એટલે રિંગની ત્રિજ્યા એક્સ છે તો એક્સ નો વર્ગ આવશે. તો અહીંયાથી ખરેખર થઈ ગયું 2m ના છેદમાં આર સ્ક્વેર એક્સ ક્યુબ ડીએક્સ. હવે આનું મારે સંકલન કરવાનું છે ને એક્સ એ રિંગની ત્રિજ્યા છે. જો હું 0 થી લઈને કેપિટલ આર સુધી જાઉં તો બધી જ રિંગ મૂકતા છેલ્લે ફાઇનલી મને આખું પ્લેટ મળી જશે. એટલે 2m ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટિગ્રેશન 0 થી લઈને કેપિટલ આર એક્સ ક્યુબ ડીએક્સ. આનું સંકલન કરશો એટલે તમને 2m અપોન આર સ્ક્વેર બ્રેકેટમાં એક્સ ની 4 ઘાત છેદમાં 4 0 થી લઈને કેપિટલ આર મૂકો એટલે 2m અપોન આર સ્ક્વેર બ્રેકેટમાં આર ની 4 ઘાત છેદમાં 4 જેટલું કેન્સલ થતું એ બધું કેન્સલ થાય, અને બાકી આન્સર આપણી પાસે આવશે આઈ બરાબર હાફ mr સ્ક્વેર. જે આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી કે આટલો જ આન્સર આવશે.
કેવી રીતે આવે એ પણ મેં તમને બતાવી દીધું. અહીંયા પણ સેમ વસ્તુ થશે. જેમ આપણે રિંગની અંદર કીધું કે કોઈ પણ ખૂણો બનાવતી રિંગ હોય એના માટે હંમેશા જડત્વની ચાક માત્રા એ mr² જ હોય. હા, પણ શરત શું? તો કે જેટલો ભાગ આપેલો હોય ને એનું દળ એમ હોવું જોઈએ, તો જ એવું લખી શકાય. સેમ વસ્તુ પ્લેટની અંદર પણ છે. પ્લેટ માટે પણ અડધી પ્લેટની જડત્વની ચાક માત્રા એ mr²/2 એટલે કે હાફ mr² જ થશે. ધારો કે હું એમ કહી દઉં કે ભાઈ આવી રીતે મારી પાસે કોઈ થીટા ખૂણાવાળી પ્લેટ છે, પીઝાનો ટુકડો આવે ને એ રીતે, આ રીતે અહીંયા કેન્દ્ર આગળ થીટા ખૂણો બનાવે છે અને આને લંબ રૂપે આ સમક્ષિતિજ સમતલમાં છે અને આને લંબ રૂપે આ રીતે અક્ષ જાય છે, જેને અનુલક્ષીને આમ ફરે છે. બરાબર. તો આની જડત્વની ચાક માત્રા કેવી રીતે આવશે? તો આની જડત્વની ચાક માત્રા આવશે m દળ અને r ત્રિજ્યા. તો આના માટે પણ I બરાબર આપણે ડાયરેક્ટ જ લખી શકીએ 1/2 mr². તો અહીંયાથી તમે જોઈ શકો છો કે થીટા કેટલો છે એના પર આધારિત નથી, એટલે આપણે એમ કહી શકીએ કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ થીટા, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ કોનાથી છે? થીટાથી. તો થીટાથી આપણે એક કામ કરીએ, ગુજરાતીમાં લખીએ ને ભાઈ, થીટાથી સ્વતંત્ર છે. બરાબર. તો આ રીતે કંઈક લખી શકાય. હવે તમે વિચારો કે પોલો નળાકાર હોય, પોલો નળાકાર, તો પોલો નળાકાર એ ખરેખર એક રીતે તમે જોવો ને તો રિંગની જેમ જ કામ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે પોલો નળાકાર એની પણ એની અક્ષને અનુલક્ષીને જો આપણે શોધીએ તો I બરાબર mr² જ આવશે. I બરાબર mr². જો આ રીતે નળાકાર હોય અને એની અક્ષ આ લીધી હોય આપણે, તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પોલો નળાકાર હોય તો I બરાબર mr² આવશે, અને નક્કર નળાકાર હોય તો એની જડત્વની ચાક માત્રા I બરાબર આવશે mr²/2. તો આ કિંમત યાદ રાખવી. આના સિવાય ગોળાકાર ભાગ હોય, ગોળો, જો પોલો ગોળો હોય તો I બરાબર આવશે 2/3 mr². અને નક્કર ગોળો હોય તો I બરાબર 2/5 mr² આવશે. તો આ થઈ ગઈ ગોળાની વાત. હવે બીજી વસ્તુ આવશે શંકુ. હવે ગોળામાં મેં અહીંયા આકૃતિ એટલા માટે નથી બનાવી કે 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે ને ગમે તે બાજુથી તમે માપશો તો પણ હંમેશા એના વ્યાસમાંથી પસાર થતી જ હશે ગોળાનો વ્યાસ. બરાબર. અક્ષ કઈ આવશે? ગોળાના વ્યાસ ને અનુલક્ષીને. હવે આપણે જોઈએ પોલો શંકુ. પોલા શંકુ માટે જો વાત કરીએ તો શંકુ આપણે જાણીએ છીએ આ રીતે આવશે. આ શંકુની આપણે આ અક્ષ લઈશું. આ અક્ષ માટે જડત્વની ચાક માત્રા જો શોધીએ તો પોલા શંકુ માટે I બરાબર આવશે mr²/2. અને જો નક્કર શંકુ હોય તો નક્કર શંકુ માટે
આ જ પ્રકારની આકૃતિમાં આન્સર આવશે I ઇઝ ઇક્વલ ટુ 3/10 mr સ્ક્વેર. 3/10 mr સ્ક્વેર. તો આ બધી કિંમત તો તમારે યાદ રાખવાની છે. હજી એક વસ્તુ આવશે જે છે ત્રિકોણાકાર પ્લેટ. ત્રિકોણાકાર પ્લેટ એના માટે I બરાબર લખાશે mh સ્ક્વેર બાય 6. આની આકૃતિ કંઈક આ રીતની આવશે. ત્રિકોણ છે તો આ જે હાઈટ છે એને h કીધી છે તો એ આવશે mh સ્ક્વેર બાય 6. અને બીજું આવે રેક્ટેન્ગ્યુલર પ્લેટ, ચોરસ પ્લેટ, લંબચોરસ પ્લેટ. હવે લંબચોરસ પ્લેટની અંદર વાત કરીએ ને તો I બરાબર આવશે ml સ્ક્વેર બાય 3. પ્લેટ કંઈક આ પ્રકારની હોય અને આ જે અંતર છે ને b હોય, સોરી L હોય. હવે અહીંયાથી તમે એક વસ્તુનો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ભલે લંબચોરસ પ્લેટ કહીએ છીએ પણ આ ખરેખર સેમ એઝ રોડ જ થઈ જાય. સરિયા માટે જે બધી વસ્તુ થાય એ બધું જ લંબચોરસ પ્લેટ માટે પણ થાય. લગભગ તમે સમજી શકતા હશો હું શું કહેવા માંગુ છું. તમારે ફક્ત એની લંબાઈ જ ધ્યાનમાં લેવાની છે. અક્ષને લંબ રૂપે જે હોય અક્ષને સમાંતર બાજુમાં એ કેટલું પહોળું છે એના વિશેની ચર્ચા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણને એની કોઈ જરૂર નથી. આપણને ફક્ત લંબાઈની જ જરૂર છે અને લંબાઈ આપણને આપી દેવામાં આવશે. એટલે આપણે જેમ સરિયા માટે ગણતા હોઈએ એ જ રીતે આપણે ગણી શકીએ. ચાલો આના પર આધારિત આપણે એક પ્રશ્ન જોઈ લઈએ કે અહીંયાથી ધારો કે મને આમ એક ચોરસ પ્લેટ આપેલી છે, લંબચોરસ પ્લેટ. આ લંબચોરસ પ્લેટ માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખતા શીખી લીધું. સરિયાની જેમ જ લખાય, બરાબર ને? ml સ્ક્વેર બાય 3 કે ml સ્ક્વેર બાય 12 એ રીતે. તો આપણે અત્યારે આના માટે જો લખવું હોય, આ બધી અક્ષ છે તો આ બધી અક્ષ છે. એક છે AB, બીજી છે CD અને ત્રીજી છે EF. આ જે બાજુ છે મોટી બાજુ એ B છે અને નાની બાજુ A છે. આવું આપણને આપી દીધું છે અને મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવાની છે. તો તમે અહીંયાથી જોઈ શકો કે જો હું IAB લખું તો AB માટે અક્ષને લંબ રૂપે અંતર કયું છે તો કે ખાલી B છે. તો અહીંયાથી આપણે લખી શકીએ અંતર લંબ રૂપે અંતર જે છે એ A છે. તો અહીંયાથી આપણે લખી શકીએ MA સ્ક્વેર બાય 3. એવી જ રીતે જો CD માટે શરતોની ચાક માત્ર લખે તો ICD બરાબર, તો બોલો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે તો આના માટે લંબાઈ એ બંને બાજુ a/2 છે. તો અહીંયાથી આપણે લખી શકીએ MA સ્ક્વેર બાય 12. અને એવી જ રીતે જો હું IEF શોધું તો એ પણ વચ્ચેથી જ પાસ થાય છે પણ એના માટે લંબાઈ બંને બાજુ b/2 છે. એટલે આની જરૂરતોની ચાક માત્ર લખાશે MB સ્ક્વેર બાય 12. આપણે સરિયામાં પણ આવું જ કરતા, તમને યાદ હશે. તો આ રીતે આપણે કંઈક પ્રશ્નો સોલ્વ કરી શકીએ. એકદમ ઇઝી છે, લગભગ દરેકને સમજાતું હોય, બરાબર છે? હવે આવી જ રીતે આપણી પાસે આવશે લંબ અક્ષ પ્રમેય અને સમાંતર અક્ષ પ્રમેય નામના બે પ્રમેય.
તો આ બે પ્રમેય આપણને જડત્વની ચાક માત્રાને હજુ વધારે સારી રીતે સોલ્વ કરવામાં મદદ કરતા હોય છે, એટલા માટે આપણે એને ભણીએ છીએ. તો ચલો જોઈએ કે કેવી રીતે એને એપ્લાય કરી શકાય. હવે લંબઅક્ષ પ્રમેયની જો ચર્ચા કરીએ આપણે, તો લંબઅક્ષ પ્રમેયની અંદર ખાસ ધ્યાન રાખજો, તમે બોર્ડની અંદર ઓલરેડી ભણી ગયા છો, ખાલી એક વખત રિવિઝન કરતા હોય એ રીતે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલી જ વાત કે આની ખાસિયત એ છે કે ફક્ત સમતલીય પદાર્થો માટે જ લાગુ પડે. ફક્ત સમતલીય પદાર્થો માટે જ લાગુ પડે. અહીંનું સૌથી પહેલી વસ્તુ, સમતલીય એટલે કે 2D ઓબ્જેક્ટ્સ હોય એના માટે જ લાગુ પાડી શકાય. 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ માટે લાગુ પાડી શકાય નહીં. અને નિયમ શું કહે છે? તો કે જે કોઈ સમતલીય પદાર્થ છે એની અંદર કોઈ પણ જગ્યાએ બે અક્ષ કે જે એકબીજાને લંબ હોય, કેવી હોય? લંબ હોય. તો એ લંબ અક્ષ ને અનુલક્ષીને જો આપણે આ બંને અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા જાણતા હોઈએ, તો ત્રીજી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ પહેલા બેના સરવાળા જેટલી થાય. તો અહીંયા ઝેડ અક્ષ છે એ આ સમતલને લંબ અક્ષ છે. હમણાં જ મેં કીધું કે ક્રોસ દોરું એનો અર્થ એવો થાય કે સમતલને લંબ, સ્ક્રીનને બહાર આવતી દિશામાં અથવા તો અંદર જતી દિશામાં, મતલબમાં લંબ રૂપે છે એવું આપણે વિચારી શકીએ. તો અહીંયાથી આપણે ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી હોય તો Iz બરાબર લખી શકીએ Ix પ્લસ Iy. એક્સ અક્ષને અનુલક્ષીને પ્લસ વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આ રીતે લખી શકાય. અહીંયા આપણો જે પદાર્થ છે એ ઝેડ અક્ષને લંબ છે અને XY સમતલમાં છે, બરાબર, એટલે આપણે આવું લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ કે આપણો જે પદાર્થ છે એ કયા સમતલમાં છે? તો કે પદાર્થ XY સમતલમાં છે, બરાબર. તો આવી જ રીતે જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે Iy અથવા તો Ix બંને લખી શકીએ. Ix બરાબર Iy પ્લસ Iz. બોલો આની અંદર પદાર્થ કયા સમતલમાં હશે? YZ પ્લેનમાં, YZ સમતલમાં. અને એવી જ રીતે જો હું Iy શોધું તો Iy બરાબર લખાશે Ix પ્લસ Iz. તો એની અંદર આપણે એમ કહી શકીએ કે પદાર્થ XZ પ્લેનમાં છે. બોલો ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક લખી શકાય, પણ ખાસ જેમ કીધું એમ એ બાબતનું ધ્યાન રાખવું કે ફક્ત સમતલીય પદાર્થો માટે જ લાગુ પાડી શકાય, બીજા કોઈ માટે નહીં, બરાબર છે. તો આ એક ખાસ ધ્યાન રાખવું આ બાબતનું. તો આ લંબ અક્ષ પ્રમેય આપણે શીખી ગયા. હવે આપણે જોઈએ સમાંતર અક્ષ પ્રમેય, બરાબર છે. તો ચાલો જોઈએ. તો હવે સમાંતર અક્ષ પ્રમેયની અંદર જો ચર્ચા કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક પદાર્થ છે એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થયેલી અક્ષ છે, એનું લક્ષીને જડત્વની ચાક માત્રા ICOM એ આપણે ઓલરેડી જાણીએ છીએ. અને બાજુમાં બીજી એક અક્ષ આપણને આપેલી છે આ, જેને અનુલક્ષીને I મારે શોધવાનું છે. આ અક્ષ બે અક્ષ વચ્ચેનું અંતર છે D જેટલું. જો મારે આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લખવી હોય તો આપણે આમ લખી શકીએ કે I બરાબર ICOM પ્લસ MD સ્ક્વેર. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મને કોઈ એક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખબર છે અને બીજાને અનુલક્ષીને હું એના પરથી શોધી શકું સમાંતર અક્ષ પ્રમેય લગાડીને, એ વાત સાચી, પણ મને જે ખબર હોય એ હંમેશા દ્રવ્યમાન કેન્દ્રની જ હોવી જોઈએ. આપણે જે અહીંયા મૂકીશું એ ICOM જ આવવું જોઈએ, એના સિવાયનું બીજું કંઈ ન હોવું જોઈએ. બીજું કંઈ આપેલું હોય તો પણ મારે એને પહેલા દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે લાવવાનું અને પછી જ ગણતરી કરવાની. જો હું આ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે નહીં મૂકું તો આપણો આન્સર ખોટો પડશે. તો અહીંયાથી આપણે એમ લખી શકીએ કે ICOM એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર
થતી અક્ષને અનુલક્ષીને જડત્વની શાક માત્રા એમ એટલે પદાર્થનો દર અને ડી એટલે બે અક્ષ વચ્ચેનું લંબ અંતર. બરાબર. તો આ રીતે કંઈક સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેયના સૂત્રો આવશે. હવે આ સૂત્રોને એપ્લાય કરવા માટે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરીશું એ આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં. તો આજે આપણે અહીંયા જ અટકીએ. થેન્ક યુ.